નમસ્કાર મિત્રો, હું વૈદ ધવલ મકવાણા રાજકોટથી. આજે આપણે વાત કરશું અગ્નિકર્મ વિશે. ઘણા બધા દર્દી મિત્રોના ઘણી બધી જગ્યાએથી કોલ આવતા હોય છે, ઘણા બધા પ્રશ્નો હોય છે કે અગ્નિકર્મ છે શું, અગ્નિકર્મ ચિકિત્સા કેવી રીતે કરવી. તો આયુર્વેદમાં અગ્નિકર્મનું ખૂબ જ સારું મહત્ત્વ બતાવ્યું છે. ઘણા બધા એવા રોગો હોય છે જે દર્દીઓ લાંબા સમયથી પીડાતા હોય છે. તો જે એવા રોગો કે જેમાં કોઈ ઔષધ છે, કોઈ ક્ષાર છે, એ કોઈ કામ નથી કરતા, એવા લાંબા સમયથી થતા વાયુના રોગો, સ્પેસિફિકલી વાયુના કારણે જે કોઈ પણ પેઇન થઈ રહ્યા છે, રૂઝા થઈ રહી છે શરીરમાં, એમાં દવાઓ લઈ લઈને દર્દીઓ થાકી ગયા હોય છે. તો એવા બધા રોગોનું આપણે અગ્નિકર્મથી ઘણા એવા અસાધ્ય રોગોને આપણે મટાડી શકીએ છીએ, કંટ્રોલ કરી શકીએ છીએ. લાંબા સમય માટે એને અપુનર્ભવ ચિકિત્સા કીધી છે, તો બીજી વાર ન થાય એવું પણ મેનેજમેન્ટ કરી શકીએ છીએ. તો અગ્નિકર્મ છે શું? આયુર્વેદમાં એવું કીધું મિત્રો કે અગ્નિકર્મ છે એ અગ્નિ જે મેઇન છે એ દ્રવ્યના આશ્રિતે રહેલી છે. તો દ્રવ્યના આશ્રિતે રહેલી અગ્નિને આપણે શરીરના એવા જુદા જુદા અંગો ઉપર જ્યારે આપણે એને એપ્લાય કરીએ છીએ ત્યારે એનું ખૂબ જ સારું પરિણામ મળતું હોય છે. જેમ કે આપણે લોહ સલાકા છે, લોખંડથી બનેલી સલાકા છે, તામ્ર સલાકા છે, ઘણા કિસ્સાઓમાં આપણે સુવર્ણ સલાકા છે કે જેમાં સોનામાંથી અગ્નિ પસાર કરીને જે તે અંગ ઉપાંગો ઉપર એમને આપણે શેક આપતા હોઈએ છીએ, અગ્નિનું વહન કરાવતા હોઈએ છીએ. તો એનાથી બી ખૂબ સારું પરિણામ મળતું હોય છે. અગ્નિકર્મ ક્યારે કરવું જોઈએ, ઘણા બધા દર્દી મિત્રો પૂછતા હોય છે. તો અગ્નિકર્મ કરાવવાનો એવો કોઈ સ્પેસિફિક ટાઈમ કીધો નથી. હા, ધ્યાનમાં રાખવા માટે ફક્ત એવું કહેવામાં આવેલું છે કે ગ્રીષ્મ અને શરદ ઋતુમાં બને તો ન કરવું જોઈએ. પણ અગર દર્દ એવું છે, રોગ એવા છે, તો એમાં પણ આપણે મેનેજ કરીને અગ્નિકર્મ કરી શકીએ છીએ. ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં અગ્નિકર્મ કરાવતા પહેલાં ભરપેટ ભોજન કરેલું હોવું જોઈએ અને કોઈ નિષ્ણાંત વૈદ્યની પાસે જ અગ્નિકર્મ કરાવવું જોઈએ. આપણા સેન્ટર ઉપર ધ્યાનમ આયુર્વેદા એન્ડ પંચકર્મ ક્લિનિક રાજકોટમાં આપણે દર રવિવારે અગ્નિકર્મ ફ્રીમાં કરી આપીએ છીએ. તો ચોક્કસ એકવાર અવશ્ય મુલાકાત લેજો. એવું કશું પણ હોય તો તમે ક્યારે પણ નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. આભાર મિત્રો.